નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામેતી સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ હેડ કોન્સ્ટેબલ સચિનભાઈ હસમુખભાઈ તથા ઝોન 6 એલસીબી ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અનંતભાઈ દિનેશચંદ્ર નાઓ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેઓ એનડીપીએસ અંગે મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે ભેસ્તાન નુરાની મસ્જિદથી જલારામ ઝુંપડપટ્ટી તરફ જનાર રોડ ઉપર જાહેરમાં રેડ કરી આરોપી મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખ ઉંમર વર્ષ 35 રહે અસ્માનગર હુસૈનિયા મસ્જિદ પાસે ઓન ભેસ્તાન સુરત નાઓને વગર પાસ પરમિટનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલે વજન 2.43 ગ્રામ જેની કિંમત ₹24,300 તથા મોબાઈલ નંગ 1 જેની કિંમત ₹12,000 તથા રૂપિયા 7,200 તથા હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાઇકલ જેની કિંમત ₹25,000 મળી કુલ્લે ₹65,500ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના ડ્રગ્સ તથા ડ્રગ્સ માફિયા વિરુદ્ધના કડકમાં કડક કાર્યવાહી કરવાના એલાન તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની ડ્રગ્સ વિરોધી ઝુંબેશના ભાગરૂપે આજ રોજ સુરત શહેર પોલીસમાં આવેલ ઝોન 6 જે ડિવિઝનના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 26/9/2025ના રોજ એક એનડીપીએસ એક્ટ 1895ની કલમ 8C 22B તથા 29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગુનાની વિગત એવી છે કે ભેસ્તાન નુરાની મસ્જિદથી શાલીમાર 4 રસ્તા તરફ જતા રોડ ઉપર જલારામ ઝુંપડપટ્ટીની સામે રોડ ઉપર જાહેરમાં એક ઇસમ કે જેનું નામ મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખ જેની ઉંમર 35 વર્ષ છે તે માદક પદાર્થ મેફેડ્રોન એટલે કે એમડી વેચવા આવેલ હતો। તેને રંગે હાથો ઝડપી પાડવામાં આવેલ છે। તેની પાસે 2.43 ગ્રામ એમડી મેફેડ્રોન પકડી પાડવામાં આવેલ છે અને તેના વધુ તપાસ કરતા તેના સાથીદારો યોગી તથા અજય ચીરાને વોન્ટેડ જાહેર કરી અને પકડવાની તજવીજ હાલ ચાલુ છે। આ આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે અમે હાલમાં વધુ જાંચ પડતાલ કરી રહ્યા છીએ।